મારું નામ છે અનિશા કાસમાળી। આખો મામલો એમાં એવું છે કે આમાં હું હાવ બેકસૂર છું, હું નિર્દોષ છું, બરાબર। આ જીદી બોય ઉર્ફ અફઝલ સીડા કરીને છે, એ પીયુ રાજપૂત એને પહેલેથી ઓળખતી હતી, બરાબર। આ બધા એક ટોળકીના માણસો છે, મને આમાં ફસાવવામાં આવે છે, એના બધા પુરાવા છે। આ છેલ્લા 1.5 મહિનાથી આ મારા નામના લાઈવ થાય છે। મેં જુનાગઢમાં પણ અરજી આપી છે, મોરબીમાં પણ અરજી આપી છે। મારી 15 વર્ષની દીકરી છે, એને ઉપાડવાની, એને મારવાની, એને ફોન કરીને ધમકી આપવામાં આવે છે, એ પણ પુરાવા છે મારા પાસે, બરાબર। હવે શરૂઆત બધી એ થઈ છે કે હું તો કોઈને ઓળખતી નથી, બરાબર। તો જીદી સેડાની જે જીદી છે એની મુલાકાત આ મને કરાવી, પછી એના તું શું કે એમ કે છે કે આ દરગાહ રહી ગયા ને પાણી પાયું ને બધે ઈ મને રહી ગઈ હતી। જીદીને હું ઓળખતી નથી, એના ઘરે રેજાવાઈ ફસાવાઈ વિજય ચુડાસમા, જેના ઘરમાં ત્યાં 1.5 મહિનાથી હું બેઠી છું, બરાબર। એ હિન્દુ સમાજનો દીકરો છે, હું પોતે હિન્દુ સમાજમાં બેઠી છું, તો આમાં રવજીયાત ક્યાંથી ના આવ્યું, બરાબર। હવે આ બધા એક મારા ઉપર આપ નાખીને મને ફસાવા હાટું કહે છે, કેમ કે એ લોકોને રૂપિયા જોઈશે ને આમાં મેન કોણ છે ખબર છે? વિજય છત્ર ભુજ, જે અહીંયા રાજકોટ બિલોંગ કરે છે, મારા પાસે બધા પુરાવા છે। બીજું પીયુ રાજપૂત, ત્રીજું જીદી એના ભેગો હતો, જીદી એના ભેગો હતો ને મારા પાસે બધા છે કે હું તને ભાઈ પૈસા શેના આપું, એ પણ મેસેજ છે। આમાં હું હાવ બેકસૂર છું। હા, એ લોકોને પૈસા જોઈશે, એ લોકો મારા પાસે પૈસાની માંગ કરી, મેં ના પાડી હતી, ભાઈ તમને પૈસા શેના આપું, એના હિસાબે એ લોકો મને આ બધી મેટરોમાં ફસાવે છે। મારી નાખવાની ધમકી, લાઈવ કરીને છયું બતાવવાની ધમકી, ગાડી લઈને મને જુનાગઢમાં મારવા આવવાની ધમકી, મોરબીમાં પહોંચવાની ધમકીઓ, બધા। મેં પોતે મોરબીમાં એસપી સાહેબની ઓફિસે ગઈ છું, મારી દીકરીને 15 વર્ષની દીકરીને રહીને ને રવજીયાતની વાત કરે છે તો એની મમ્મી મોમેડિયન છે, મુસલમાન સમાજની દીકરી હતી અને એના પપ્પા હિન્દુ સમાજ છે, બરાબર। તો એ બે મેરેજ કર્યા છે, એની ભાભી મોમેડિયન છે, એનો ભાઈ હિન્દુ સમાજ છે, તો એ બે મેરેજ કર્યા છે। અત્યારે હું પોતે હિન્દુ સમાજમાં છું, તો આમાં એને ક્યાંથી અમે મુસલમાન સમાજમાં રહેવાની વાત થાય, એ મને કયો હાલો। ને આ મારી અરજી છે, આ મેં જુનાગઢમાં અરજી દીધેલી છે, બરાબર। હવે આ